આ તરફ વાત સુરતની સુરતમાં પણ ધોધમાર વરસાદથી અલગ અલગ જગ્યાએ પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા। ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા હતા। એક સાઈડનો રોડ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી છે। વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। સુરતમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખાસ કરીને અનેકો વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે। ખાસ કરીને ઉધના નવસારી રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે। જોઈ શકાય છે કે લોકો વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો ભોગવીને અહીંથી પસાર થઈ રહ્યા છે। કહી શકાય છે કે ઉધના બસ ડેપોથી બહારથી લક્ષ્મીનારાયણ મંદિર સુધી કુલ 1 કિલોમીટરના એરિયામાં એક સાઈડનો જે રોડ છે તે આખોને આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકો પણ ટ્રાફિક જામમાં ફસાયા છે। પ્રી મોન્સૂનની કામગીરી પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે પ્રથમ વરસાદની ઇનિંગ પૂરી થઈ હતી ત્યારબાદ જે મહાનગરપાલિકા દ્વારા અહીં પણ જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ અહીં ફરી પાછી ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ પ્રી મોન્સૂનની કામગીરી જે છે માત્ર પોકળ સાબિત થઈ છે, કારણ કે કહી શકાય છે પાણીનો નિકાલ નથી થયો અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવીને અહીંથી પસાર થઈ રહ્યા છે। આ જ પાણી ભરાવાના કારણે અનેક વાહનો પણ પાણી ભરવાના કારણે બંધ થઈ ચૂક્યા છે। વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કહી શકાય છે કે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવું સ્પષ્ટપણે જણાય આવે છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।